અમદાવાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે। સરખેજ વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે। મારામારી બાદ યુવકની હત્યા કરાઈ હતી। બીજા બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ હુમલો કરનાર આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો છે। સરખેજ વિસ્તારમાં નિર્મમ હત્યા કરવામાં આવી છે। જૂની અદાવતને લઈને યુવકની હત્યા કરાઈ હતી। મારામારી બાદ યુવકની હત્યા કરાઈ હતી। હુમલો કરનાર આરોપી ફરાર થયો હતો। રાત્રે 9:30 થી 10 વાગે વચ્ચે ઠાકોરવાસ સરખેજ ગામમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં દો જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને ઠાકોર પક્ષ હતા અને એમાંથી ત્રણને ઈજા થઈ છે અને એકમાં એક અવસાન પામેલ છે। એમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર કરીને છે, એને ઈજા છે અને એક માણસ છે આ સાધન એ લોકો એક એક્ટિવા પર 2-3 જણા, બીજા પર 2-3 જણા, એ લોકો ફૂલ તૈયારીથી જોડ્યા હતા, ખાલી વાત કરવા હતા। એવું કર્યું, અમે ઘરમાંથી બધા બહાર નીકળ્યા વાત કરવા માટે અને પછી એમને ગુસ્સેથી બધું બોલે ના બોલે મારપીટ ચાલુ કરી દીધી અને મારીને જતા રહ્યા। એ લોકો ઘરે તૈયારીમાં જાય તો બીજા લોકોને પાછળથી બોલાવીને આવ્યા હતા। આ 4-5 જણા પહેલા આવ્યા ને બીજા લોકોને તૈયારીમાં જાય હતા, કઈને બોલાવીને જાય હતા એ લોકો। અને પહેલા કે તમે બોલવાનું કરજો, જઈને બોલવાનું કર્યું, પછી એમને અચાનક જ હુમલો કરી દીધો। આવો મકાન બધા એના કાઢવા જોઈએ, બધા મકાન એમાં હગાઈ મૂકો, બસ અમારે ન્યાય તોડી નાખો બસ બી લાઈન તો। અને એ લોકો રહેવા ના જોઈએ સરખેજમાં, બસ રહેવા ના જોઈએ આ ગામમાં। બસ અમારી એક જ માગ કે રહેવા ના જોઈએ, એમના ઘર તૂટવા જોઈએ અને જ્યાં છોકરાને થઈ એ મોત થયું એને ન્યાય મળવો જોઈએ। રાજ્યને ફાંસી ચડવી જ જોઈએ। રાજ્યો હર્ષિલ્યો એ રાજ્યો પહેલા, રાજ્યો અને ભરત બે પહેલા।